ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ. તો અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે ભરતભાઈ ડાભી. ઓમ નમો નારાયણ. કેમ છે અરુણા માસી? હું ભરતભાઈ ડાભી દ્વારકાથી. તમારી બધી રેસીપી જોરદાર હોય છે. હું દરરોજ જોઉં છું અને બધી રેસીપી ટ્રાય કરું છું એમ. અને ક્યારેક દ્વારકા આવો માસી, મારા ઘરે લક્ષ્મીજીનો જન્મ થયો છે, જલેબી પેંડા ખાવા આવો. દ્વારકા આવો ત્યારે યાદ કરજો. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ ભરતભાઈ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ, તો આજની તમારી પહેલી કમેન્ટ છે. ને આજે આપણે મૂકીએ છીએ ગુલકંદ લસ્સી એમ. તો થેન્ક યુ. તમે બેલ આઇકન દબાવીને રાખવું છે, નોટિફિકેશન મળ્યું તરત તમે કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે તમારા ઘરે લક્ષ્મીજી આવ્યા છે એમ, તો કોંગ્રેચ્યુલેશન. તો થેન્ક યુ. તમે કીધું કે જલેબી પેડા ખાવા આવજો, દ્વારકા આવો તો ચોક્કસ આવશું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ચીઝ પનીર ગોટાળા આપણે બનાવ્યું હતું એમાં. તો વિઠ્ઠલ મૂળિયા. મને બેન તમારી બનાવવાની રીત ખૂબ ગમી એમ. ઓમ નમો નારાયણ. વિઠ્ઠલ મૂળિયા આમાં લખેલું છે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે ચીઝ પનીર ગોટાળા બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલ છે, જે સુરતમાં બહુ વધારે બનતું હોય છે આ વસ્તુ એમ. બહુ ખવાય, પનીરમાંથી બને, ચીઝ પનીરમાંથી એકદમ મસ્ત ટેસ્ટમાં લાગે. તો તમને મારી રેસીપી ગમી એ જાણી આનંદ થયો. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે ગુવારને ઢોકળીનું શાક બનાવ્યું હતું એમાં. વોરા પ્રજ્ઞા. તો બેન અમે તો ગુવારના શાકના વઘારમાં અજમા મૂકીને, બાકી એકંદરે આપની દરેક રેસીપી, રસોઈની રેસીપી ખૂબ સરસ હોય છે એમ. ઓમ નમો નારાયણ પ્રજ્ઞાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે ગુવાર ઢોકળીનું શાક બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી. અને તમે કીધું કે તમે અજમો મૂકીને વઘાર કરો. તો ઘણીવાર એવું હોય કે ગુવાર છે, વાલોર છે, એ બધી અજમો નાખીને બનાવીએ તો સારું લાગે. પણ એમાં એવું થાય કે ઘરમાં અમુકને અજમાનો વઘાર ભાવતો હોય, અમુકને ના ભાવે એમ. એટલે નાખી હગી એકદમ બેસ્ટ સ્વાદ આવે છે. તમારી વાત સાચી છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે કેરીનું ખાટું અથાણું બનાવ્યું હતું આપણે એમાં. ભારતીબેન ગોસ્વામી. તો આમાં અજય છે એકાઉન્ટમાં નામ. તો ઓમ નમો નારાયણ બેન, ખૂબ જ સુંદર રીતે અને બધાને સમજાય એવી રીતે બોલો છો. અને હજી આવી જ રેસીપી અને વાનગીઓનો રસથાળ પીરસતા રહેશો એ જ અમારી આશા છે. તો ધન્યવાદ. આપનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. હું ગામ જાલીથી ભારતીબેન ગોસ્વામી. ઓમ નમો નારાયણ ભારતીબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે કેરીનું ખાટું અથાણું બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમે કીધું કે બધાને સમજાય એવી રીતે બોલીને સમજાવો છો એમ. તો થેન્ક યુ. તમને મારી સમજાવવાની રીત ગમી એ જાણી આનંદ થયો એમ. તો તમે કીધું કે આગળ આ રીતે તમે રસથાળ પીરસતા રહેજો એમ. તો ચોક્કસ હું આ રીતે આગળ રેસીપી મૂકતી રહીશ ને હું આશા કરું છું કે તમને ગમશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે કેરી અને કારેલાનું શાક બનાવ્યું હતું એમાં. ત્રિશાક્તિ પઠાણી. તો કારેલા ને કેરીનું શાક કેમ બનાવવું એ આઈડિયા આવ્યો ને તમારું જ યાદ આવ્યું કે તમારો વિડીયો હશે જ એમ. ઓમ નમો નારાયણ ત્રિશાક્તિ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તો આપણે કેરી કારેલાનું શાક બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે. અને કે તમે કીધું કે કેરી કારેલાનું શાક કેમ બનાવવું એ વિચાર કર્યો ને પછી મારી રેસીપી હશે જેવો તમને વિશ્વાસ હતો એમ. તો થેન્ક યુ. તમને મારી રેસીપી જોઈને તમને ગમી જાણી આનંદ થયો. તો અત્યારે કેરીની સિઝન છે તો કેરી કારેલાનું શાક આપણે બનાવીએ કે મસ્ત લાગે ટેસ્ટમાં એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે શ્રીખંડ બનાવ્યું હતું એમાં. સંતુ રાજાણી. સરસ બેન, આવી જ રેસીપી બનાવતા રહેજો અને અમે જોતા રહીએ. અમે પણ ટ્રાય કર્યું હતું અને મસ્ત થયું હતું એમ. ઓમ નમો નારાયણ. થેન્ક યુ. તો સંતુ રાજાણી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને ગમ્યું એ જાણી આનંદ થયો. અને તમે કીધું આવી જ રીતે રેસીપી બનાવતા રહેજો. તો ચોક્કસ મૂકતી રહીશ ને આશા કરું તમને ગમશે. અને તમે કીધું કે તમે શ્રીખંડ ટ્રાય કર્યું ને એકદમ સરસ બન્યું એમ. તો થેન્ક યુ. તમને મારી રેસીપી ગમી. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.
તો આગળની આપણી કમેન્ટ છે, આપણે સેવ ટમેટાનું શાક અને પરોઠા બનાવ્યા હતા એમાં. તો ચાવડા મંજુલા, અમે પણ મીઠું નાખીને જ વાટીએ છીએ એમ. વાહ, ખૂબ જ સરસ રેસીપી દીદી. ઓમ નમો નારાયણ ચાવડા મંજુલા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે સેવ ટમેટાનું શાક ને પરોઠાની રેસીપી મૂકી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે તમે એ જ રીતે મીઠું નાખીને વાટો છો. તો આપણે શું છે કે લસણ મીઠું નાખીને વાટતા હોય એટલે ઝીણું થઈ જાય એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે દાળ અને સરગવાના પરોઠા કર્યા હતા એમાં. ઇન્દુબેન ઓઝા, વાહ બેન, પૌષ્ટિક થેપલા બનાવ્યા એમ. સરગવો અને દાળ બંને રામબાણ હેલ્થ માટે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઇન્દુબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે દાળ અને હરગવાના થેપલા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે. થેપલા કયો કે પરોઠા કયો, તો એકદમ હેલ્થ માટે સારા તમે કીધું એમ કે હરગવો હેલ્થ માટે સારો અને દાળ એમ. તો એવું ઘણીવાર કેવું હોય છે કે અમુક વસ્તુ છોકરાઓ નથી ખાતા હોતા, તો આપણે એ રીતે બનાવીએ ને કે છોકરાઓને ભાવશે જ એમ. તો આ રીતે મસ્ત લાગશે એમ. તો થેન્ક યુ, તમને રેસીપી ગમી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે કાચા કેળાના સમોસા બનાવ્યા હતા એમાં. સોફિયા जैनुल, सलाम आंटी, आप बहुत अच्छा खाना बनाते हैं ने आपसे बहुत सीखा है बहुत एम. शुक्रिया फ्रॉम फ्रांस. ઓમ નમો નારાયણ સોફિયા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. સલામ એમ. તો થેન્ક યુ, તમને મારી આ રેસીપી ગમી. તમે કાચા કેળાના સમોસા બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમી એ જાણી આનંદ થયો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે રોટલીના ભજીયા બનાવ્યા હતા એમાં. નીરુબેન મિસ્ત્રીની, ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ વાનગી બતાવી, ધન્યવાદ. આવી બીજી વાનગીઓ પણ બતાવશો જી. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ નીરુબેન, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે રોટલીના ભજીયા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમને ગમ્યું એ જાણી આનંદ થયો. અને તમે કીધું કે આવી જ રીતે અલગ અલગ વાનગી બનાવજો એમ. તો આપણે આ રીતે ઘણી વસ્તુ બનાવી છે, જે આપણે ઘરમાં ખીચડી હોય, ભાત હોય કે રોટલી હોય, વૈધી હોય, તો એમાંથી આપણે ઘણી બધી રેસીપી બનાવી છે ને. હું આશા કરું છું કે તમને ગમશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે આમચૂર પાવડર બનાવ્યો તો એમાં. દિવ્યા ગોસ્વામી, ખૂબ જ સરસ સમજાવવાની રીત, સરસ મજાની રીત બતાવી એમ. ખરેખર મોંમાં પાણી આવી ગયું બેન આ આમચૂર પાવડર જોઈને. ઓમ નમો નારાયણ બેન. ઓમ નમો નારાયણ દિવ્યા ગોસ્વામી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે આમચૂર પાવડર બનાવ્યો હતો એમાં તમે કમેન્ટ કરેલી છે, તો તમને ગમ્યું એ જાણી આનંદ થયો. અને અત્યારે શું છે કે કેરીની સિઝન છે, તો આપણે આમચૂર પાવડર ખટાશ માટે રસોડામાં જરૂર પડતી હોય, આપણે ઘણી જગ્યાએ વાપરતા હોય. તો અત્યારે તમે બનાવીને રાખી શકો તો આખું વરસ એને સ્ટોર કરી શકો એમ. તો થેન્ક યુ, તમને આમચૂરની રેસીપી ગમી એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણ કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આમાં આપણે કમેન્ટ તો લેતા હોઈએ છીએ ઘણી બધી લઈ, એટલે આ રીતે કમેન્ટ કરતા રહેજો તો તમારી કમેન્ટ એ ચોક્કસ આવશે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.